સૌ ભણે સૌ આગળ વધે આ સૂત્ર ક્યાં ખાસ કરીને લખેલું હોય છે તે બધાને યાદ જ હશે અને હા કદાચ યાદ ના હોય તો અમે આપને યાદ કરાવીએ। દરેક સરકારી પ્રાથમિક શાળામાં આ સૂત્ર જોવા મળે છે। તો જ્યાં શિક્ષક જ ન હોય ત્યાં વિદ્યાર્થીઓ કેવી રીતે ભણે અને કેવી રીતે આગળ વધે। અમારી ટીમે બનાસકાંઠાના એક એવા ગામમાં પહોંચી જ્યાં સરકારી શાળા તો છે પણ શિક્ષકો નથી, જ્યાં શિક્ષકો વગર વિદ્યાર્થીઓને ભણવાનો વારો આવ્યો છે। શું આ રીતે ભણશે ગુજરાત? વાત કરીએ બનાસકાંઠા જિલ્લાના પછાત ગણાતા થરાદ તાલુકાની રાજસ્થાન બોર્ડરથી 5 કિલોમીટરના અંતરે આવેલ વાઘાસણ પ્રાથમિક શાળાઓની, જ્યાં શિક્ષકોના અભાવે વિદ્યાર્થીઓને ભણવામાં મુશ્કેલીઓ વેઠવી પડે છે અને શિક્ષકોના અભાવે વિદ્યાર્થીઓનું ભાવિ અંધકારમય બની રહ્યું છે। સરકાર એક તરફ બેટી બચાવો બેટી પઢાઓની મોટી મોટી વાતો કરી રહી છે અને જાહેરાતોમાં લાખો રૂપિયાનો ખર્ચ કરે છે। હકીકતમાં જ્યાં પછાત વિસ્તાર ગણાય છે તેવા વિસ્તારમાં ભણાવવા માટે જો શિક્ષક જ ન હોય તો કેવી રીતે ભણશે વિદ્યાર્થીઓ? થરાદના વાઘાસણની પ્રાથમિક શાળામાં 18 શિક્ષકોની મહેકમ સામે માત્ર 8 શિક્ષકો છે। આ શાળામાં જે વિદ્યાર્થીઓ બેઠા છે અને તેમની સામે પડેલી શિક્ષકની ખુરશીઓ ખાલી દેખાય છે તે શિક્ષકોના અભાવે ખાલી છે। 18 શિક્ષકોની મહેકમ સામે માત્ર 8 શિક્ષક છે, એમાં પણ એક મુખ્ય શિક્ષક છે, બાકીના શિક્ષકમાંથી એક શિક્ષક ગોળિયામાં કામગીરીમાં મુકાયા છે, જ્યારે કુલ 6 શિક્ષકને અહીં 1 થી 8 ધોરણના કુલ 16 વર્ગોને ભણાવવાનું થાય છે। જો કે 2 શિક્ષકો બદલી થઈ તેમને છૂટા નથી કરાયેલા એટલે 8 શિક્ષકો 16 વર્ગને ભણાવે છે। 3 થી 8 ધોરણના વિદ્યાર્થીઓને ભણાવવા માટે પિરિયડ પદ્ધતિનો નિયમ છે, જ્યારે અહીં 8 શિક્ષક 16 વર્ગના પિરિયડ પૂરા ન પાડી શકતા હોવાથી બે વર્ગ એક સાથે બેસાડવા પડે છે। જ્યારે 2 વર્ગ એક સાથે જો એક રૂમમાં બેસાડવામાં આવે તો એક રૂમમાં 100 જેટલા વિદ્યાર્થીઓને એક સાથે બેસવાના કારણે વિદ્યાર્થીઓને તકલીફ પડતી હોવાનું વિદ્યાર્થીઓ જણાવી રહ્યા છે। કવિતા છે, હું ધોરણ 7 માં ભણું છું। સરકાર મોટી મોટી વાતો કરે છે કે બેટી ભણાવ, પણ અમારી શાળામાં શિક્ષકો ઓછા હોવાથી અમારે બે રૂમ ભેળા બેસવું પડે છે। અમને શિક્ષણ બહુ ઓછું મળે છે। અમારે તો તમને પૂરા પીરિયડ લેવામાં આવે છે તમારે કે શિક્ષકો ઓછા હોવાથી નથી પૂરતો અભ્યાસ મળતો? અમને શિક્ષક નહીં હોવાથી ઓછું શિક્ષણ મળે છે। ગીતાબેન જેઠાભાઈ છે, હું 8મા ધોરણમાં ભણું છું। હું 2 માં ભણું છું અને અમારે પૂરતા પ્રમાણમાં શિક્ષકો ઓછા પડે છે અને અમને ભણવામાં તકલીફ પડે છે, અમને વર્ગમાં બેસવાની તકલીફ પડે છે આવો ભેગું હોય એટલે। તો એવું પણ થતું હશે ને કે શિક્ષકો હાજર ન હોય તો તમારે જાતે જ ભણવાનું થતું હોય? હા। તો એવા બી કેટલા વિષય હશે કે એના શિક્ષકો ટાઈમસર તમને ન ભણાવી શકતા હોય? હા, ગણિત હોય, હિન્દી હોય। મારું નામ અંકિતભાઈ પ્રજાપતિ છે। હું 8મા ધોરણમાં ભણું છું અને અ ક્લાસમાં ભણું છું। અમારે શિક્ષકો ઓછા હોવાના કારણે અમારે બેસવામાં તકલીફ પડે છે, ભણવામાં તકલીફ પડે છે। તો ક્યારેક વર્ગ ખાલી રહે છે અને 1 થી 8 ધોરણમાં પૂરતા પ્રમાણમાં શિક્ષકો નથી, એટલા માટે અમારે શિક્ષકોની જરૂર છે અને શિક્ષકોના ન હોવાના કારણે અમારો વિષય પણ પૂરતા પ્રમાણમાં અમને અભ્યાસ નથી મળતો અને શિક્ષકો ઓછા હોવાના કારણે અમે ઘણા વર્ગ ખાલી રહે છે અને મારું નામ રિયાજી છે। હું 7મા ભણું છું અને અમારી શાળામાં પૂરતા શિક્ષકો નથી હોવાથી અમને પૂરું શિક્ષણ મળી શકતું નથી। તેથી હું સરકારને વિનંતી કરું છું કે અમારી શાળામાં વધુ શિક્ષકો મેળવે। તો હાલમાં પૂરતા શિક્ષકો નથી ત્યારે તમારે એક જ ક્લાસમાં બેસવાનું થાય છે કે અલગ અલગ વર્ગમાં બેસો છો? એક જ ક્લાસમાં બેસવાનું। તો તમને બેસવામાં તકલીફ પણ પડતી હશે? હા। એનાથી પણ ખરાબ હાલત છે મોળાજી ગોળિયા વાઘાસણની પેટા વર્ગ શાળાની। આ શાળામાં 1 થી 5 ધોરણ સામે એક પણ શિક્ષક નથી, તો આમ શિક્ષક વગર આ શાળાને 3 મહિના થઈ ગયા છે। હાલમાં એક શિક્ષક વાઘાસણ પ્રાથમિક શાળામાંથી કામગીરીમાં આવે છે, ત્યારે આ ગોળિયા વિસ્તારના વાલીઓએ પોતાની રીતે ફાળો એકત્ર કરીને એક શિક્ષક રાખવામાં આવ્યો છે। તે શિક્ષક વિદ્યાર્થીઓને ભણાવે છે। આમાં સરકારી શાળામાં પણ વાલીઓએ પોતાના ખર્ચે શિક્ષક રાખી પોતાના બાળકોને અભ્યાસ કરાવવો પડે છે।
અહીં શિક્ષણ વિભાગની ઘોર બેદરકારી બહાર આવી છે, તો શિક્ષણ વિભાગ દ્વારા શાળામાં શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી વાલીઓમાં માંગ ઉઠી. નાગજીભાઈ, અહીંયા અમારા છોકરા મોરારજી ગોળિયા પ્રાથમિક શાળામાં ભણે છે. અહીંયા સરકારી કોઈ શિક્ષક ન હોવાથી અમે લોકો ગામના અહીંયા શાળાઓથી પ્રાઇવેટ શિક્ષક 7,000 રૂપિયા પગાર દઈ અમે એ લોકોનું શિક્ષણ પૂરું પડાવીએ છીએ. કેમ કે અહીંયા છેલ્લા 3 મહિનાથી કોઈ શિક્ષક નથી, તો અમારી શાળા રઢિયાળ ખાતે પડી છે. તો છોકરોના ભવિષ્ય માટે અમે ગામ લોકો અહીંયા ખાનગી શિક્ષક રાખી અને છોકરા દીઠ આ અંગે તમે કોઈ રજૂઆત કરેલી ખરી આગળ? આજે 2 વખત રજૂઆત કરેલી, પણ આગળથી એવી મને માહિતી આપે છે કે ભાઈ કોઈ આગળ શિક્ષકો નથી. ત્યાં મોટી શાળામાંથી શિક્ષકો 16-17 છે, એમાંથી કે 6 શિક્ષકો છે, એમાંથી એક શિક્ષક અહીંયા આવે તો ત્યાં પહોંચતી ઘટ, ત્યાં 16-17 શિક્ષકોમાંથી ઘટ પડે છે. આ અંગે તમે સરપંચને જાહેરાત આપી, થરાદ જઈ કહી આવ્યા, પીડિયામાં જઈને કીધું કે ભાઈ આગળથી શિક્ષકો ન હોય તો અમે ક્યાંથી મૂકી તો જો હવે શિક્ષકો નહીં આપવામાં આવે તમે શું કરશો? શું કરશો? હમણાં તો અમે વાલી એક છોકરા પાછળ 150 રૂપિયા ભરીને ખાનગી શિક્ષકો અમે ફી ભરીએ છીએ અહીંયા રાખો એમ. હવે જો આગળ જો સાહેબ જેની નમ્ર વિનંતી થાય કે બીજો તમારાથી થતો હોય તો એકાદ શિક્ષક રાખો, ને કાયમી કંઈ વાલીઓ કોઈ પૈસા ભરીને શિક્ષણ ભણાવે એવું આશા નથી મારી એમ. મારું નામ ચૌધરી ટેકમાભાઈ, હું વાઘાસણ પ્રાથમિક શાળાનો મુખ્ય શિક્ષક છું. અમારી શાળામાં 599 કુલ વિદ્યાર્થીની સંખ્યા છે. અમારી શાળાનું મહેકમ 17 જણનું છે, વત્તા એક આચાર્ય, કુલ 18. હાલની તારીખમાં 10 શિક્ષકો છે, તેમાંથી 2 શિક્ષકો બદલી કરાવેલ છે અને એક શિક્ષક આચાર્ય તરીકે કામ કરી, એટલે પાછળ 7 શિક્ષકો અને એક શિક્ષકને પેટા વર્ગમાં કામગીરીમાં જવું પડે છે. એટલે 6 શિક્ષકો 1 થી 8 ધોરણ સંભાળે છે. કુલ 16 વર્ગ છે અને 599 સંખ્યામાં 6 શિક્ષકો સંભાળે, એટલે ખૂબ જ બાળકોને પણ શિક્ષણ આપવામાં તકલીફ પડે છે. વારંવાર રજૂઆતો કરવા છતાં તેનું કોઈ પણ નિરાકરણ આવતું નથી. થરાદના વાઘાસણ પ્રાથમિક શાળા અને મોરારજી ગોળિયા પેટાવર્ગ શાળામાં શિક્ષકોના અભાવે વાઘાસણના વિદ્યાર્થીઓ નું ભાવિ અંધકારમય બની રહ્યું છે. ત્યારે બંને શાળાઓના એસએમસી અધ્યક્ષ જણાવે છે કે અમે મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી સુધી રજૂઆતો કરી છે, પણ અમારી સમસ્યાનું કોઈ સમાધાન નથી કરતું અને અમારી શાળાઓમાં પૂરતા શિક્ષકોની ફાળવણી નથી કરાઈ. પટેલ શ્રદ્ધાભાઈ પુરાજી વાઘાસણ ગામથી બોલું છું. કમિટી સભ્ય શાળાનો પ્રાથમિક શાળા વાઘાસણમાં એમાં શિક્ષક 22ની જગ્યા 6 કામ કરે છે. એમાં એક મોરારજી ગોળિયા 0 પોઈન્ટમાં છે, કોઈ શિક્ષક છે નહીં. એમાં અમારે શિક્ષકની ખૂબ જરૂર છે. સરકાર મોટા મોટા વિકાસ કરે છે કે શિક્ષકો બચાવો અને ભણાવો, અને શિક્ષકો વગર શું ભણાવવાનું? 1000-2000 છોકરોની સંખ્યામાં 4-5 શિક્ષકો તો નેટ કોઈ શકે છે, 2-4 માસ્ટર. તમે આ અંગે સરકારમાં કોઈ રજૂઆત કરી? સરકારમાં અમે રજૂઆત કરી છે, મુખ્યમંત્રી સુધી અરજી મોકલી છે, પણ હજી સુધી કોઈ આવ્યું હે નહીં. તો હવે જો શિક્ષકો પૂરતા નહીં આપવામાં આવે તો તમે શું કરશો? તો અમે આગળ વધવાનું કરશો. કોશિશ આમાં વાઘાસણની 3 શાળા પૈકી 2 શાળામાં શિક્ષકો પૂરતા નથી, તો એક ગોળિયામાં પણ હમણાં જ શિક્ષક નવા આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. જો સરકારી શાળાઓમાં શિક્ષકો જ નહીં હોય તો ઉચ્ચ વર્ગના લોકો તો પોતાના બાળકોને તગડી ફી ભરીને પણ ખાનગી શાળામાં ભણાવશે, પણ મધ્યમ અને ગરીબ વર્ગના વિદ્યાર્થીઓના ભાવિનું શું તે એક મોટો પ્રશ્ન છે. જેથી ઝડપથી આ શાળાઓમાં શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી વાલીઓની માંગ ઉઠી છે. રાજેશ જોશી, સંપૂર્ણ ન્યૂઝ, થરાદ. દરેક શાળામાં સૂત્રો લગાવતી હોય છે, સૌ ભણે સૌ આગળ વધે. આપણે વાત કરીએ થરાદ તાલુકાના વાઘાસણ ગામની. થરાદ તાલુકાના વાઘાસણ ગામની અંદર શાળાની અંદર 599 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. 599 વિદ્યાર્થીઓ વચ્ચે 18 શિક્ષકોની મહેકમ છે. તો ત્યાં હાલની અંદર 10 શિક્ષકો કાર્યરત છે. 10માંથી 2 શિક્ષકો તો પોતાની રીતે બદલી કરાવેલી છે. 8 શિક્ષક છે, એની અંદર એક મુખ્ય શિક્ષક છે. બાકીના 7 શિક્ષકોમાંથી એક શિક્ષક પેટા વર્ગની અંદર સેવા આપવા જાય છે અને ફક્ત 6 શિક્ષકોને જ 8 ધોરણ અને 16 વર્ગનો અભ્યાસ કરાવી રહ્યા છે. તો શું આ રીતે જ ભણશે ગુજરાત? શું આ રીતે જ આગળ આવશે ગુજરાત? વિકાસિત ગુજરાત, મારું ગુજરાત, વિકાસિત ગુજરાતના સૂત્રોને લાંછન લગાવતી આ થરાદના વાઘાસણ ગામની શાળાને
ક્યારે પૂરતા આપવામાં આવશે શિક્ષકો, એ તો આવનારો સમય જ બતાવશે. રાજેશ જોશી સાથે સંપૂર્ણ ન્યૂઝ થરાદ.